હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12નું બોર્ડનું પેપર સોલ્યુશન સંસ્કૃતનું. તો હવે વિભાગ એ આપણે જાણીશું. તો નીચેના પદનો અનુવાદ કરો કોઈ પણ બી. તો આપણે તમે કરીને જ આવ્યા હશો, તો આપણે હવે ડાયરેક્ટ આગળ પેપર સોલ્યુશન કરીએ છીએ. આ હિતકારક અનુવાદ કરવાનું હતું. આ પ્રશ્નના ઉત્તર લખવાના હતા, તો મળી જાય છે. આપેલા શબ્દોનો વિવરણાત્મક નોંધ લખો. મેઘા અને ગુરુ શ્લોક પૂર્તિ. સુખ સર્વનાશમત છઠ્ઠો હે. યથાર્થમાં વધુ મળી ગયો જશે તમને. તો હવે આપણે નીચેના પ્રશ્નોમાંથી યોગ્ય વિકલ્પ શોધીને સાચો વિકલ્પ લખો. તો પ્રશ્ન 7 મોઘો મધોમત વિદંતી, તો અપ્રેચા. પ્રશ્ન નંબર 8 અક્ષય ધન કસ્માત લક્ષ્ય, તો આચારત. પછી પ્રશ્ન નંબર 9 તો કીદૃશી સ્વચ્છતા, તો એ જવાબ આવે છે સ્વાભાવિકથી. તો હવે પ્રશ્ન નંબર 10 તો વેતની નામ તો ગરુ. પ્રશ્ન નંબર 11 લક્ષ્મીપતિ લક્ષ કિંમત, તો કામુક. તો વિભાગ બી આવી છે. નીચેલા ગંધખંડનો અનુવાદ કરો કોઈ પણ બી. ગુરુવાળું મૂલ્યવાળું કીધું છે, તમને ખબર જ હશે, કરીને જ આવ્યા હશો. તો હવે આપણે આગળ જાડીએ છીએ. તો પ્રશ્ન નંબર આ વિવરણાત્મક ટિપ્પણી લખવાની હતી, લખીને આવ્યા છો તમે. પ્રશ્ન 11 હતો સંસ્કૃતમાં ઉત્તર લખવાનું, તો લખીને આવ્યા છો તમે પણ. પ્રશ્ન નંબર 17 આપેલી ખાલી જગ્યા પૂરો. વિવાહ સંસ્કારના પ્રદક્ષિણા ભવતી, તો ચતસ્ય આવે છે. પ્રશ્ન નંબર 18 ચેટસ્ય નામ વર્તત, તો જવાબ આવે ગુભલ્યંક. પ્રશ્ન નંબર 19 પુસ્તકની શબ્દવંતી ખાલી જગ્યા વધતી, તો સ્પષ્ટમ. આ વિકલ્પ આવી ગયા છે તમારા. સાચો વિકલ્પ લખવાનો છે. ચતુરાગ કૂતરો આશિત, તો કોકિલેશુ. ગ્રંથ અકસ્માત ગ્રંથ ઇતિ ગ્રંથના. મહર્ષિ દયાનંદ પૂર્વ નામ કે અસ્થિ, તો મૂળશંકર. તો હવે પ્રશ્ન નંબર 30 કૃષ્ણ કેશા નિવાસ, તો વનો અકસ્માત. તો હવે પ્રશ્ન નંબર 24 દિશા સંમત, તો આવે છે વિચારણા સમાન, તો વિભાગ સી. કંદખંડ વાંચીને પ્રશ્નના ઉત્તર લખો. તો આ પ્રશ્નોના ઉત્તર જ છે. ચોથો આ છે, પહેલાનો જવાબ આ છે, પછી બીજાનો આ છે, ત્રીજાનો આ છે. દ્રૌપદીનો યુધિષ્ઠિરનો ઉપાલવ. દ્રૌપદી શું કરે છે બાધું કીધું જ છે. વિવાહ સંસ્કાર પુસ્તકની બાબતની વિદ્યાર્થીઓ સંદર્ભ સમજાવો કોઈ પણ બે. આ આપેલા વાક્યને કોણ બોલે છે, તો પ્રશ્ન નંબર 32 તો એ છે તો પ્રાચીન, તો આમાં આવે શિષ્ય આવે છે. એમાં ગુરુ વિદૂષક આવે છે. એમાં યજમાન જ આવે છે. તો આપણે જોઈ લઈશું, કમેન્ટમાં જણાવશું. પછી એમાં યજમાન આવે છે. આ ફકરો વાંચીને જવાબ લખો. લખીને જ આવ્યા છો તમે લોકો. પછી આ પ્રશ્નો છે, જવાબ ઉત્તર લખો. પ્રશ્ન નંબર 34 એકલો ખાનારો શું ખાય છે, શા માટે? એકલા પાપ ખાય છે, અન્ન નહીં ખાતો. પછી આ પ્રિય વચન બોલનાર શું પ્રાપ્ત કરે છે, તો પ્રિય વચન બોલનારી સત્ય પ્રયત્ન માને છે. પછી પ્રશ્ન નંબર 36 સંન્યાસ્યા દીક્ષા કોણે આ સ્થળે આપી હતી? નર્મદા કાંઠે અને પૂર્વાનંદે.
લસીને જ આવ્યા છો તમે. આ 39માં હા ગેહી આવે છે, સૂત્રમાં આવે છે, તરવા આવે છે. પછી આ જોડકા હે. પચાસમાં વિશ્વમાં માણસ જીવન મહત્વ કરનાર શક્તિઓ વિશ્વમાં માણસ બચાવેલી છે. તો આમાં જવાબ સી આવે છે. 51માં જવાબ આવે છે બી આવે છે. 52માં આવે છે બી આવે છે. 53માં સી આવે છે. 54માં આવે છે સી આવે એ આવે છે. 55માં સી આવે છે. 56માં સી આવે છે. 57માં સી આવે છે. 58માં ડી આવે છે. 59માં સી આવે છે. તમને પેપર સારું લાગ્યું હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો.